વરસાદના વર્તારાને લઈને અનેક પરંપરાઓ હોય છે, ત્યારે જામનગરના આંબરા ગામમાં પરંપરાગત રોટલો કૂવામાં પધરાવી અને વરસનો વર્તારો નક્કી કરવામાં આવે છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ આંબરા ગામના જે મહિલા છે, આ મહિલા રોટલા ઘડી રહ્યા છે અને બીજી તરફ ચૂલામાં આ રોટલા ઘડાઈ રહ્યા છે. ત્યારે જે રોટલા ઘડવામાં આવી રહ્યા છે તે મહિલા સાથે જ વાત કરીશું. શું કહેશો, કેવી રીતના આ રોટલા ઘડવાની આખી પરંપરા છે અને વરસનો વર્તારો કેમ થાય છે? વરસનો વર્તારો તો જાણને ખબર પડે, આમાં ઉગમણો દિશામાં જાય તો વરસાદ પાણી સારા થાય. તો અત્યારે તમે રોટલા બનાવો છો, આ રોટલાનું શું કરવામાં આવશે? રોટલા ભમરિયામાં વેરાઈ માતાને ધરીને પછી ભમરિયામાં નાખશે. વેરાઈ માતાને ભમરિયા કૂવામાં નાખી અને વરસનો વર્તારો રાખવામાં આવે છે. અહીં સ્થાનિક છે, શું કહેશો વડીલ, કેટલા સમયની આ પરંપરા અને કેવી રીતના આખી આ પરંપરાને હાલ પણ જાળવી રાખવામાં આવી છે? આ 400 થી 500 વર્ષથી અમારા કૈડાને પરદાદા બધા કરતા ને અમે કરી છે. અને અહીંયા દલવાડીને ઘરે આ રોટલો ઘડે, વાણંદ લઈ જાય, પછી વેરાઈ માતાજીને અમે પ્રસાદી રૂપે અહીંયા ધરી અને પછી અહીંયાથી ઉપાડી અને અમે ભમરિયા નામનો કૂવો છે અહીંયા અમે પધરાવી પાણીમાં, દરબાર પધરાવે પછી એમાં જોઈ અમે એટલે રોટલો એની રીતે રમે. પછી અહીંયા રમતા રમતા શીશ સાઈડ બે, ઉગમણી દિશામાં બે, અત્રાદી દિશામાં બે, દક્ષિણાદી કોર બે, એ અમે જોઈએ અને વર્તારો અમે બહાર પાડી કે ભાઈ આજે ફેરે વરસાદ આ મહિલો થાય, વરસાદ સારો થાય કે નબળું વરસ થાય. પણ એ માતાજીનો કોઈ દી બોલ ફેલ ગયો નથી આટલા વર્ષોથી, અને હજી જાશે પણ નહીં. અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમે વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી, પણ અમે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરીએ તો અમારું કામ સફળ થાય છે. અને અમારો બોલ કોઈ દી ગામના આગેવાનો હોય બધાય, અને ગામ સર્વ સાથે મળી અને હેત પ્રેતથી એને ગાજતે વાજતે અમે જઈ અને રોટલા પાણીમાં પધરાવીને એનો તારણ કાઢી અને પછી અમે બહાર પાડીએ. બોલ કોઈ દી ફેલ જાય નહીં. જામનગરના આંબરામાં વરસાદનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે ને ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ગામની ભાગોળે જે આવેલો છે, પાદરમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેના ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં આવ્યો છે. અહીં વડીલો છે, શું કહેશો, આ વર્ષે વરસનો વર્તારો કેવો? આજે ફેરે વરસાદનો વર્તારો સારો છે. રોટલા ગયા છે ઉગમણી સાઈડે, કતરાતો બેઠો એટલે થોડુંક ખેંચવે, પણ વરસાદ પાછેતરા વરસાદ સારા છે, કાંઈ બીવા જેવું છે નહીં. અને માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ કરીએ. માતાજીનો કોઈ દી બોલ ફેલ જતો નથી અને જાશે નહીં, પણ અમને બધાને વિશ્વાસ છે. કેટલા વર્ષ જૂની આ કાકા પરંપરા છે? આ તો દાદા ને અમારા પરદાદા કરતા આવે છે અને અમે પણ કરી છે, બરોબર. હજી પણ આ અમારા ગામનો એવો સપ છે અને હળીમળી નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્યની ઉજવણી વર્ષોથી આ કરી છે. અમારા દાદાએ કરતા હતા, પરદાદા અમે કરી છે. અને માતાજી કોઈ દી અમારો બોલ ફેલ જવા નથી દીધો. જાય 400-500 વર્ષથી આ અમારું હાલ્યું આવે છે પરંપરા. 400-500 વર્ષ જૂની આ પરંપરા હાલી આવે છે. આ વર્ષે 2024-25માં જે વરસનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે. ક્યાંક વરસાદ ખેંચાશે તેવું કહી રહ્યા છે, પરંતુ જે વડીલોની પરંપરા છે, જે અહીંના ગ્રામજનો વર્ષોથી પર પેઢીવાર અહીં જે પ્રકારે વરસનો વર્તારો નક્કી કરે છે. ગામમાં જે સતવારાના ઘરે રોટલો બન્યો હતો તે વાણંદ પરિવારના યુવક દ્વારા અહીં લાવવામાં આવ્યો હતો અને દરબાર દ્વારા જે રોટલો નાખવામાં આવ્યો છે, ત્યારબાદ વરસનો વર્તારો નક્કી કરવામાં પાછોતરો વરસાદ છે તે જોવામાં આવી રહ્યો છે.